જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ. વિધાનસભા પરિસર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામોથી કર્યા વાકેફ. તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના એક ગામને પ્રાકૃતિક ગામ બનાવવા કર્યું આહવાન. ફરજિયાત નેનો લિક્વિડ યુરિયા આપવા બદલ 12 વેપારીઓના પરવાના કરાયા મોકૂફ. વિધાનસભામાં આક્ષેપો વચ્ચે રાજ્ય સરકારે રજૂ કરી માહિતી. ખાતર અને બિયારણની ગુણવત્તામાં અભાવ મામલે 11 કંપની વિક્રેતા સામે થઈ પોલીસ ફરિયાદ. 2 સામે ફોજદારી કેસ થયા દાખલ. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ગુજરાતના પ્રવાસે. NFSU ખાતેથી આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. વિવાદ નિવારણમાં સુલભતા અને અસરકારકતા વધારવા આ કેન્દ્ર થશે ઉપયોગી. NFSUના 4થા દીક્ષાંત સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા મુખ્ય ન્યાયાધીશ. સેમિકન્ડક્ટરનું હબ બનવા ગુજરાત સજ્જ. સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન. તો મહાત્મા મંદિર ખાતે 1 માર્ચે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026નું આયોજન. પ્રધાનમંત્રી મોદીએ બજેટમાં જાહેર થયેલ યોજનાઓનો મહત્તમ લાભ લેવા નાગરિકોને કર્યો આગ્રહ. પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતને રોકાણ અને ઇનોવેશન્સ માટે આગળ આવવા કરી હાકલ. કહ્યું, બજેટમાં દરેક સુધારા અને ફાળવણી વિકસિત ભારત 2047ની દિશામાં નક્કર પગલું. અર્થતંત્રના મોરચે સારા સમાચાર. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં ભારતના અર્થતંત્રે હાંસલ કરી 7.8% દરે વૃદ્ધિ. ફેસ્ટિવલ સિઝન દરમિયાન માંગમાં વધારો અને રોકાણ સંબંધી પ્રવૃત્તિઓને પગલે અર્થતંત્રને મળ્યો વેગ. દેશ માટે ગૌરવની ક્ષણ. ફાઇટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુ. કોકપીટમાંથી દેશને સંદેશ. વીર સૈનિકો પર ગર્વ. પોખરણમાં વાયુસેનાના શક્તિ પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ. આણંદની દીકરીનો આકાશમાં ડંકો. અંતરિક્ષમાં ગેલેક્સીના શોધ્યા 6 નવા સમૂહો. આંતરરાષ્ટ્રીય સ્તરે મળી માન્યતા. ભારતીય નામો આપી બ્રહ્માંડમાં સ્થાપિત કર્યું ભારતનું ગૌરવ. ફૂલ ડોલોત્સવને પગલે દ્વારકામાં રોનક અને ઉત્સાહનો માહોલ. હજારોની સંખ્યામાં પદયાત્રીઓનું દ્વારકામાં આગમન. પદયાત્રીઓ માટે સેવા પ્રવૃત્તિઓનો ધમધમાટ. તો ફાગણી પૂનમ મેળાને પગલે ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અને રાજ્યમાં વધશે ગરમીનું જોર. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. તો મહત્તમ તાપમાન વધવાને કારણે 4 અને 5 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવનનો વર્તારો.